નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, કોરોના કાળ બાદ લોકો વધુ ને વધુ સતર્ક બની ગયા છે. લોકો હવે પહેલા કરતા વધારે એલર્ટ રહે છે. શું ખાવું શું ન ખાવું એની ખૂબ ચર્ચા થાય છે. ત્યારે આપણા ઘરમાં મોટા ભાગે બટાકાનું સેવન થતું હોય છે. તમે પણ ક્યારેક નોટિસ પણ કર્યું હશે કે કેટલાક બટાકાનો રંગ લીલો હોય છે, પરંતુ લીલા રંગના બટાકા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના બટાકા ખાવાનું ટાળવું જોઈએ. એક ન્યુટ્રિશનિસ્ટના મત અનુસાર લીલા રંગના બટાકામાં એક પ્રકારનું ઝેર હોય છે, એટલે કે આ બટાકામાં સેલાનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જેનાથી ઉલટી થઈ શકે છે. એમાં પણ જો વધુ માત્રામાં લીલા રંગના બટાકા ખવાઈ જાય તો ડાયેરિયાની સાથે સાથે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટનો દુખાવો, માથાનો દુખાવો, બેચેની જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો ભૂલથી પણ નિયમિત રીતે ગ્રીન પોટેટો ખાશો તો ન્યુરોલોજીકલ સમસ્યા ડેવલપ થઈ શકે છે, એટલે કે ક્યારેય લીલા રંગના બટાકાનું સેવન ન કરવું જોઈએ. અને આમ પણ આ બટાકા સ્વાદમાં કડવા હોય છે, સાથે જ ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. જો તમને કોઈ શાકભાજી વાળો આ બટાકા મફતમાં આપતો હોય તો પણ લેતા નહીં, નહીતર તમારે પસ્તાવાનો વારો આવી શકે છે.